ચલો બેટા, આપણે એક જીનીટમાં કામ આવે ને એવો એક ટોપિક છે, બરાબર. એકમ વર્તુળ મેથ્સ વાળાને તો આવવાનો જ છે આ, બરાબર. પણ 11મા વાળાને મેથ્સ વાળાને તો આવશે, પણ 12મા વાળાને નહીં આવશે. એટલે એના માટે હું આ કરાવું છું એકમ વર્તુળ. ધ્યાન રાખજો ખાસ. ટોપિક મોટો છે પણ બહુ અગત્યનો છે, કારણ કે આપણે 12મા પણ જ્યારે ઘટકોની વાત આવે ને ત્યારે અમુક વાર હેરાન થવાનું થાય. એટલે એ વસ્તુ હું ક્લિયર કરાવું છું. તો અહીંયા છે આ બાજુ 11મા તો ખાસ કામ આવશે. આને કહેવાય વર્તુળ. પણ મેં અહીંયા શબ્દ વાપરેલો છે એકમ વર્તુળ. મેં શબ્દ વાપરેલો છે એકમ વર્તુળ. તો એકમ વર્તુળ એટલે એનું નામ યાદ રાખજો, એકમ. એકમ એટલે જેનું મૂલ્ય 1 એકમ હોય. એક એકમમાં એક સેમી પણ લઈ શકો, એક મીટર પણ લઈ શકો, એક એકમ, એક યુનિટ, કોઈ પણ એક એકમ હોય એનું એક વર્તુળ દોરેલું છે. આને એકમ વર્તુળ કહેવાય. આને શું કહેવાશે? એકમ વર્તુળ. હા, અમુક છોકરા મેથ્સમાં ભણી ગયા હશે. મેથ્સમાં જે અમારા ટ્યુશનમાં ભણતા હશે, રેક્ટેંગ્યુલર પાસે આપણે ભણેલા જ છો, તો સેલેસ પાસે. પણ આ ધ્યાન રાખજો, આપણે હું ચલાવું, હું ફિઝિક્સમાં જેટલું કામનું છે એટલું ચલાવીશ. હું આખું મેથ્સમાં ડીપમાં નહીં જઈશ. હું જે બોલું છું ખબર પડે છે? હું ફિઝિક્સમાં જેટલું કામનું હશે એટલું ચલાવીશ તમને. કારણ કે આ તો બહુ મોટું છે બેટા. આના પર તો 2-3 ચેપ્ટર છે મેથ્સમાં, એક 2 ચેપ્ટર છે. એટલે હું ફિઝિક્સમાં કામ પૂરતું ચલાવીશ, બરાબર? ધ્યાન રાખજો. હવે જો આને એકમ વર્તુળ કહેવાય. અક્ષ આવે તો આ જે થઈ એ એક્સ અક્ષ, અને આ જે થઈ એ વાય અક્ષ, અને આપણું ઉગમ. નામ શબ્દ ધ્યાન આપજો, એકમ વર્તુળ. લંબાઈ કેટલી થાય? 1 એકમ. હવે જો એકમ વર્તુળ થાય તો આ બિંદુનું યામ કેટલું થાય? આ બિંદુનું યામ કેટલું થાય? એકમ વર્તુળ છે તો x અક્ષનું મૂલ્ય કેટલું? આ બધું બાજુ એક, એટલે એની ત્રિજ્યા 1 એકમ એમ. એ ત્રિજ્યા 1 એકમ એટલે આપણે 1 મીટર, આપણે 1 એકમ, મીટર નો બોલે એકમ બોલશું આપણે. 1 એકમ, 1 એકમ, 1 એકમ, 1 એકમ, યુનિટ સર્કલ. 1 એકમ, 1 એકમ, 1 એકમ, 1 એકમ, બધું 1 એકમ. આપણે 1 એકમ, આપણે 1 એકમ, એટલે આનું માપ કેટલું થાય? 1. તો આના યામ આમ લખાય 1,0. કેમ? x અક્ષનું મૂલ્ય કેટલું? 1. એટલે x અક્ષમાં એક મૂલ્ય છે, અને y અક્ષનું મૂલ્ય કેટલું? 0. આમાં અહીંયા લ્યો તો x અક્ષનું આ વિચારો, આ y અક્ષ છે. તો x અક્ષનું મૂલ્ય કેટલું? 0, કારણ કે y અક્ષ પર બિંદુ છે. અને y અક્ષ કેટલો? 1. આ યામ અક્ષનું ઉગમ બિંદુ છે. તો આ બાજુ ઊંધી આવી ગઈ, આ બાજુ આવી ગઈ, આ બાજુ એટલે ઋણ મૂલ્ય થાય. અહીંયા આ બિંદુ લ્યો તો x અક્ષ કેટલું? 1. કયો અક્ષ? x અક્ષ. આ x અક્ષ કેટલો થાય? x અક્ષનું મૂલ્ય આ 1 એકમ, પણ ઋણ x અક્ષ તો -1. અને y અક્ષ કેટલો? y અક્ષ કહેવાય જ નહીં, કારણ કે x અક્ષ ઉપર બિંદુ હોય તો y અક્ષ 0. એને યામ કહેવાય બિંદુ. અને આના યામ આના તો આ થાય -1,0. સોરી, x અક્ષ 0, y અક્ષ -1. એટલે આ રીતે આ છે ને, આ કિંમતો છે, પછી વાત કરીએ. આ ધ્યાન રાખજો, આ માઈનસ, આ 1 અને 0, આ 0 અને 1, આ -1 અને 0, આ 0 -1. આ વસ્તુ અગત્યની છે, આમાં ભૂલ ન થવી જોઈએ. હવે આપણે એમ કહેવાય વિધેયો આવે. ત્રિકોણોમેટ્રી વિધેયની વાત કરીએ તો આપણી પાસે વિધેય કેટલા આવે? sin, તેની સામે cos, tan, તો cot,
કોસેક કોસેક ને સેક, બરાબર. આ છે 6 વિધેય આવે. પણ આપણે મેન તો આ ત્રણ વિધેય sin cos ને tan, કારણ કે આ બાકીના ત્રણ આના ઇન્વર્સ થઈ જાય ઊંધા. sin cos tan અને વ્યસ્ત મેન તો આ છે. આમાં એ લોકો ટૂંકમાં યાદ રાખવા માટે લખેલું છે. આને કહેવાય, આમ બોલે, all s t c, all s t c. યાદ રાખો, all એટલે બધા, all એટલે બધા. આમાં બધા જ વિધેય ધન, આમાં બધા. આપણે મેન આ ત્રણ વિશે વાત કરીશું અને તે રહેવા દઈએ, એટલે આના વ્યસ્ત થશે. all એટલે કે બધા. આ કહે છે all એટલે બધા. તો આ પહેલું ચરણ કહેવાય. આ જે છે એ પ્રથમ ચરણ, કાલી ચરણ ને પ્રથમ ચરણ. મેથ્સમાં આવી ગયું છે થોડુંક. આ બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. કુલ 4 ચરણો છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. કુલ કેટલા ચરણો છે? 4. કયા 4? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. 4 ચરણો છે. આ છે all, આ છે s, આ છે t અને c. all s t c. એનો મતલબ શું? all એટલે બધા. એમ કહેવામાં આવે કે આ ત્રણે ત્રણ, અત્યારે આપણે ત્રણની જ વાત કરીએ છીએ. ફિઝિક્સમાં મેથ મોટે ભાગે આ ત્રણ આવશે. એટલે હા, મેથ્સમાં પેલા 6 એ આવે, પણ આની વાત કરો એટલે પેલા અંદર આવી જશે. એટલે આપણે આ વિચારો sin all. તો આ પહેલું ચરણ છે ને, એમાં આ 1 2 3 sin cos અને tan ત્રણે ત્રણ ધન, બધા જ ધન, all ધન. બીજા ચરણમાં sin ધન, ત્રીજા ચરણમાં tan ધન, એટલે બાકીના બે એટલે sin ને cos રો. આમાં tan ને કોણ cos રો. એટલે sin ધન એટલે બાકી બધા ઋણ, એમ સમજી લેવાનું. આપણે આની વાત કરીએ આ ત્રણ માટે. એમ કે all ધન એટલે આ ત્રણ ત્રણ ધન. એમ કે બીજા ચરણમાં sin ધન, તો sin ધન તો આ બે ઋણ. ત્રીજા ચરણમાં tan ધન, તો આ બે ઋણ. ચોથા ચરણમાં cos ધન, તો આ બે ઋણ. સૂત્ર શું યાદ રાખવાનું? all s t c. આમ જ બોલશે મેથ્સમાં ગમે તેમાં. શું બોલવાનું આપણે? all all s t c. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. 4 ચરણો છે. all s t c. યાદ રાખવાનું, આપણે આ યાદ રાખવાનું. all s t c, all s t c, all s t c. બરાબર. હવે જો આપણે સદિશ દોરેલા આવી ગયું. હવે શાનો ઉપયોગ શું એ ચલાવો. મારે તમને સદિશના ઘટકો માટે સમજાવવાનું છે. સદિશોના ઘટકો માટે. બરાબર. આ જે છે આ અહીંયા, આને કહેવાય 0. આ 0 ખૂણો કહેવાશે. આ થશે આપણો 0 ખૂણો. આમ તો 90 કહેવાય. 90 અધ્યાય રાખજો. આ કહેવાશે 0. થોડાક ઉપર એવા તો આ થઈ જાય 90. 90 પણ 90 ને લોકો આ 90 કહેવાય. ધ્યાન રાખજો બેટા. 90 નો એ લોકો કે π/2. ધ્યાન રાખજો. 90 ને બીજા કયા નામે ઓળખવામાં આવે? π/2. π એટલે 180 થાય. /2 એટલે 90. આ 0 ડિગ્રી છે, 90 ડિગ્રી છે, અથવા એને π/2 પણ કહી. પછી આની વાત કરીએ તો આ થાય 180. તો આ થઈ જશે π. આ ભૂલ ન થાય મત દીકરાઓને,
કારણ કે આપણે π/2 ને પાઈ એવી રીતે હું બોલીશ આ પાઈ. આને કહેવાય 9 નો ઘડિયો બોલો 90 90 માં જ 9 23 27. આ થઈ જાય 270, જેને હું કહીશ એને કહેવામાં આવે 3π/2. બાયોલોજી વાળા ખાસ ધ્યાન રાખજો, મેથ્સ વાળું રોજનું કામ છે, થઈ જશે ન હોય તો. અને અહીંયા તમે પાછા આવો તો 0 અથવા એને બીજું 360 પણ કહેવાય. 360 આ થઈ જશે 360 ડિગ્રી, જેને બીજા એટલે કે 2π સ્વરૂપે પણ દર્શાવે. ધ્યાન રાખજો આ ભૂલ ન થાય. 0 π/2 પાઈ 3π/2 2π આમ ચાલ્યા કરે છે. હવે આપણે વાત કરીએ વિધેયમાં. અત્યારે આપણે બીજું નથી, આ વિધેય આપણી પાસે કેટલા વિધેય હતા? હું 3 વિધેયની જ વાત કરીશ, sin cos ને tan. આપણા માટે આપણે 3 જ, ખાલી 3. આમ મને ખબર છે બીજા બધા મેં તમને કીધું ફિઝિક્સ ને કામ પૂરતા જ ચલાવીશ. કયો બેટા? પહેલા tan, sin cos અને tan. આપણે આની જ વાત કરવાની છે, આપણે આટલાની જ વાત કરીશું, આપણે બીજી કોઈની વાત નથી કરવી આપણે. ચલો હવે કેવું થાય બરાબર? આ તમારો પહેલો વિડિયો એટલે એ કહી દેતી. હું 3 વિડિયો બનાવીશ. પહેલા આ એ આવ્યો. પહેલો વિડિયો શું છે જો સમજો. હું મારા દીકરાને એમ કહું ચલો, કારણ કે ખૂણા આવશે આપણે ઘટકો પાડવામાં, પેલા હું કોઈ અટવાઈ જાય છે ઘટકો કેમ પાડવા. અથવા ખૂણો sin 90 બરાબર કેટલા ખબર નથી પડતી કે sin 120 કેટલા, એમાં અટવાઈ જાય. તો એના માટે આ છે, જો સમજો. પહેલા તમારી પાસે આપણે આ 0 પછી શું કહેવાય 30 30 π/6 કહેવાય. પછી 45 આ થઈ જાય 60 અને થઈ જાય 90. બરાબર? હા, અમુક નેમ થશે પેલા પાઈ માં લખો તો આને કહેવાય π/2. પાઈ એટલે 180/2. આને કહેવાય પાઈ બાય કરો 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 ચલો 180 π/3 6 તેરી 18 નો પડી 180/3 તો 6 તેરી 18 60 ડિગ્રી થઈ ગઈ એ રીતે. આને કહેવાય π/4 π/4 180/4 કરો ચોકે ચોકે 16. બરાબર? ચોકે ચોકે 16 બે વધે 20 થી 4 × 20 થઈ ગયા. આને કહેવાય π/6 ના આપણો 0 એને 0 જ કહેવાય, એને કોઈ પાઈ માં ન દર્શાવે, 0 છે એટલે આ π/6. ધ્યાન રાખજો બેટા, આ ધ્યાન રાખજો ખાસ, આમાં લોચો ન લાગવો જોઈએ. ચલો હવે થોડાક આગળ છે. તમને આવડે છે બેટા, પણ આ ખાલી યાદ કરાવું છું. શરૂ ક્યાં મેં યાદ કરાવું છું, જે છે એ કેવું છે, બીજું તો હું કહું તમને કે આ ખોટું બોલાઈ ગયું. સીધી દોરવાની હતી લીટી. ચલો તરંગોમાં પણ મળી જાય. પહેલું આવે sin, પછી આવે cos, પછી આવે tan. યાદ કરાવું છું. sin હું એક જ યાદ રાખું, sin 0 0. આ આવે બોલો sin 30 1/2. આ 1/√2. આ √3/2. આ 1 cos એટલે cos 0 1. આનું ઊંધું જ લખી નાખવાનું
√3/2 હું આ એક જ યાદ રાખ્યું ખાલી sin યાદ રાખું 6 6 મને આવડે પછી આ બેઠું ઊંધું પેલી બાજુથી ચાલુ કરી દેવાનું 1/2 0 0 ની છેદમાં 1 tan એટલે sin ના છેદમાં cos sin ના છેદમાં cos 0 ની છેદમાં 1 તો 0 1/2 છેદમાં √3/2 તો 1/√3 1/√2 1/√2 ઉડી જાય એક √3/2 1/2 તો 2 2 ઉડી ગયા તો √3 અને આ થઈ જાય અવ્યાખ્યાયિત અથવા ઇનફાઇનાઇટ તો આ તો અમને આવડે છે આમાં તમે નવું પૂછેલું આપણે દાખલા કર્યા ત્યારે sin ને cos 120 આવ્યું ત્યારે cos 120 આવ્યું તો મારા દીકરાઓને cos 120 આવડતું નહોતું ત્યારે cos 120 આવ્યું તો અને મારા પોયરાઓને આવડતું નહોતું સર આ cos 120 કેવી રીતે લખાય તો એના માટે એક વસ્તુ કહું સાંભળજો π/2 હોય આ વિધાન યાદ રાખવાનું ગમે ત્યારે બોલો π/2 હોય તો વિધેય બદલાય આને મગજમાં ઉતારી દેવાનું છે કાળા અક્ષર લખો π/2 હોય તો વિધેય બદલાય ફરી પાછું બોલું છું શું હોય π/2 હોય તો વિધેય બદલાય શું હોય π/2 હોય તો વિધેય બદલાય શું હોય π/2 હોય બોલો મનમાં બોલવાનું છે π/2 હોય તો વિધેય બદલાય 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 બરાબર હવે મેં તમને ખૂણો લખેલો મેં એમ લખેલું cos 120 હવે આને ફેરવવાનો મેથ્સમાં તો લોકો રોજ કરશે બાયોલોજી વાળા ખાસ ધ્યાન આપજો મેથ્સમાં આખા ચેપ્ટર જ છે બાયોલોજી વાળાને ખાસ ધ્યાન આપવાનું છે દેખાય છે cos 120 મેથ્સ વાળા માટે તો રોજનું કામ છે બાયોલોજી વાળા ખૂબ 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 ધ્યાન આપજો cos 120 તો cos 120 એટલે શું બેટા તો આમ થાય જો બે રીતે લખાય ને આમ લખાય cos હા એક બીજું વિધેય લખી નાખીએ π/2 હોય તો વિધેય બદલાય અને પાય હોય તો વિધેય ન બદલાય મેથ્સમાં અલગ ઉચ્ચારણ કરતા હોય હું જ્યારે બોલું ત્યારે આ ઉચ્ચારણ કરવાનું આપણે રૂબરૂ જ્યારે મળશું ત્યારે π/2 હોય તો વિધેય બદલાય પાય હોય તો વિધેય ન બદલાય π/2 હોય તો વિધેય બદલાય પાય હોય તો વિધેય ન બદલાય π/2 હોય તો વિધેય બદલાય પાય હોય તો વિધેય ન બદલાય π/2 હોય તો વિધેય બદલાય પાય હોય તો નીચે /2 પાય સિમ્પલ છે વિધેય ન બદલાય π/2 હોય તો વિધેય બદલાય પાય હોય તો વિધેય ન બદલાય π/2 હોય તો વિધેય બદલાય પાય હોય તો વિધેય ન બદલાય આ બોલવાનું છે ખબર જો cos 120 ની કિંમત મેળવી આપણે તો cos 120 અહીંયા લખું બરાબર આપણે આમ લખી શકીએ 90 + 30 cos 120 એટલે શું થયું 90 + 30 તો 90 + 30 એટલે આમ જોવા જઈએ તો કેટલા થઈ જાય બેટા sin 30 એમ નો લખાય cos 120 એટલે આમ જોવા જાવ તો cos π/2 + 30 આમ થાય એટલે મેં તમને શું કીધું આ 120 ને મેં π/2 સ્વરૂપમાં ફેરવા દઉં આ 120 બે રીતે મળે પાઈ રીતે પણ મળશે પાઈની રીતે પણ મળે પણ મેં તમને ખાલી આ સમજાવું છું cos 120 ને મેં શેમાં ફેરવા બેટા cos 120 ને મેં શેમાં ફેરવા 90 માં ફેરવા દઉં 90 + 30 cos π/2 + 30 ચલો હવે અહીંયા દે નાખો cos π/2 + 30 તમારા દીકરા શું કહેશે cos π/2 + 30 આવી ગયા
બોલો કંઈક તો બોલો દીકરા. હવે જો એક વસ્તુ ધ્યાન આપજો. પાઈ બાય 2 હોય તો વિધેય બદલે. વિધેય બદલવાનું કેવું? cos નું sin થઈ જાય, tan નું cot થઈ જાય, cosec નું sec થાય એમ. એ જોડી પાછી એ આવે. cos નું sin, sin નું cos. તમે ભણી ગયા sin pi by 2 minus theta તો તમે cos theta લખતા 10મા ધોરણમાં ભણી ગયા હતા. કદાચ યાદ હોય અથવા કોઈ સરસ ચલાવ્યું હોય તો ત્રિકોણોમેટ્રી, જે તમારા બધાનો ફેવરિટ વિષય એ સર ગપ્પાને ગપ્પાને. તો મેં 120 ને 90 પ્લસ 30 એટલે વસ્તુ એટલે લખ્યું છે પણ મેં પાઈ બાય 2 માં ફેરવ્યું એટલે પાઈ બાય 2 પ્લસ 30 થાય. પાઈ બાય 2 આવે એટલે વિધેય બદલાય. પાઈ બાય 2 આવે એટલે વિધેય બદલાય. પાઈ બાય 2 આવે એટલે વિધેય બદલાય. એટલે એને કહેવાય sin 30. sin 30 નહીં, sin 30. cos ના જગ્યાએ sin આવી જાય. પછી અમુક એમ કે આ પાઈ બાય 2 ક્યાં ગયો? આ પાઈ બાય 2 ના કારણે તો cos નું sin કર્યું મેં. આ પાઈ બાય 2 ના કારણે તો cos નું મેં sin કર્યું દીકરા. પાઈ બાય 2 ના પાઈ બાય 2 ના કારણે તો cos નું મેં sin કર્યું દીકરા. ખબર પડે છે? પાઈ બાય 2 ના કારણે cos નું શું કર્યું દીકરા? sin. હવે હવે યાદ રાખો અહીંયા. હવે આ જે કોના પર કાંડ થયો? કાંડ કોના પર થયો? આ જવાબ કહેવાય. આપણે આના પર ક્રિયા કરી. પાઈ બાય 2 cos જો પાઈ બાય 2 પ્લસ થીટા, તો આ પાઈ બાય 2 કહેવાય. આ પાઈ બાય 2 પ્લસ થીટા એટલે તમે આમ જાઓ. ફરી પાછું પાઈ બાય 2 જો, તો આ આપણો પાઈ બાય 2 આવી ગયો. જો આ પાઈ બાય 2 આવી ગયો. આ 0 છે. અહીંયા જો આ 0 છે. આ પાઈ બાય 2 આવી ગયો. હવે મેં તમને એમ કીધું છે પાઈ બાય 2 પ્લસ થીટા એટલે પાઈ બાય 2 માં થોડો ખૂણો ઉમેરો તો એ આમ જાય. તો કયા ચરણમાં એવું કે આ કિંમત છે cos ઉપરની કિંમત જે છે આપણી આ કિંમત cos પાઈ બાય 2 પ્લસ 30 છે. આ cos પાઈ બાય 2 પ્લસ જે 30 છે બરાબર. એટલે આની આપણે કિંમત શોધીએ પાઈ બાય 2 એટલે અહીંયા આવી ગયું. આ પાઈ બાય 2 છે આપણું જો છે. આ પાઈ બાય 2 પ્લસ થીટા તો તરત ખબર પડી જોઈએ પ્લસ થીટા તો આમ થાય. તો આ તો કયા ચરણમાં આવી ગયો? પાઈ બાય 2 પ્લસ થીટા તો આ તો કયા ચરણમાં આવી ગયો? બીજા ચરણમાં. પાઈ બાય 2 પ્લસ થીટા તો કયા ચરણમાં આવી ગયો? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં આવ્યો તો બીજા ચરણમાં આપણે કાંડ કોના પર કર્યો? જેના પર ક્રિયા થાય આ વસ્તુ બોલજો. ક્રિયા થાય એ ધ્યાનમાં લેવું. ક્રિયા થાય જેના પર, કોના પર? જેના પર ક્રિયા થાય તેને ધ્યાનમાં લેવું. જેના પર ક્રિયા થાય તેને ધ્યાનમાં લેવું. જેના પર ક્રિયા થાય તેને ધ્યાનમાં. cos તો બીજું ચરણ છે. આ કિંમતો મૂકો પાઈ બાય 2 પ્લસ થીટા 30 એટલે પાઈ બાય 2 પ્લસ 30. તો આ બીજું ચરણ. તો બીજા ચરણમાં sin કેવો છે? ધન. પણ આપણે તો ક્રિયા કોના પર કરી? cos. પણ cos કેવો? ઋણ. તો અહીંયા આવશે ઋણ. એટલે આ ખૂણો ક્યાં આવ્યો? આ ખૂણો આવ્યો ક્યાં? બીજા ચરણ. એટલે એ પ્રમાણે ઋણ. અને પાઈ બાય 2 છે એટલે cos નું શું થઈ ગયું? sin. sin 30 કેટલા? કે 1/2. આગળ માઈનસ છે એટલે જવાબ આવશે -1/2. એટલે આ cos 120 જે કિંમત આપણે ઘણી વાર આવશે. અત્યાર સુધી એક બે વાર તો આપણે વાપરી નાખી છે દાખલામાં. આ રીતે એની કિંમત શોધાય. ખબર પડે છે? ચલો બીજું વિચારો. સર પણ મારે આ પાઈ બાય 2 માં ન કરવું હોય, જો મારે પાઈ માં કરવું હોય તો એ રીતે કરીએ. cos 120 જ છે વસ્તુ એ જ. cos 120 તો આપણે શું લખીએ? cos હું એમ લખીએ 180 માઈનસ 60 લખું તો એ જ થાય. ભૂલી ગઈ મેં બરાબર. 180 માંથી 60 બાદ કરી નાખો 120 મળે. 180 માંથી 60 બાદ કરી નાખો 120 મળે. તો શું થાય બોલો? 180 ને તો આપણે કીધું પાઈ કહેવાય. તો શું આવે? cos પાઈ માઈનસ 60. cos કયો આવ્યો બેટા? પાઈ માઈનસ 60. cos કયો આવ્યો બેટા? પાઈ માઈનસ 60. પાઈ એટલે પાઈ માં હું બોલેલો પાઈ હોય તો અહીંયા આ બે વિધાન યાદ રાખવાના. પાઈ બાય 2 હોય, પાઈ બાય 2 હોય તો વિધેય બદલાય. પાઈ હોય તો વિધેય ન બદલાય. વિધેય ન બદલાય તો પહેલા પાઈ ના સ્વરૂપમાં લખી નાખો તો
તો સીધું લખી નાખવાનું cos ના cos ને 60 ના 60. અહીંયા હું કરેલું આપણે આ કિંમત ની કિંમત π/2 હા ભલે પ્લસ માઈનસ એના તો લેવા દેવા નહીં પણ π/2 હાથે ક્રિયા કરી હોય તો વિધેય બદલાય તો cos નું sin ને આ પાછળના 30 લખી નાખ્યા પાય હાથે ક્રિયા કરી હોય તો cos નું cos વિધેય નો બદલે cos નું cos ને sin પાછળ લખી નાખ્યા હા હવે આ ચરણ જોવાનું ચરણ જુઓ કયું છે પાઈ -60 પાઈ -60 તો પાઈ તો અહીંયા છે જો આ પાઈ કહેવાય પાઈ એટલે અહીંયા આવવાનો આપણે આપણો સદિશ અહીંયા આવે -60 એટલે આમ ઉપર આવી આપણે આ તો કયા ચરણમાં આવ્યો બીજા ચરણમાં તો કેવો cos વિધેય કેવો ક્રિયા કોના પર થઈ છે અહીંયા આ ક્રિયા થઈ કહેવાય આનો ઉપયોગ કરીને જવાબ લખીએ છીએ આનો ઉપયોગ કરીને જવાબ લખીએ તો આના માટે નિયમ હતો cos તો cos બીજા ચરણમાં કેવું ઋણ આનો ઉપયોગ કરવાનો cos બીજા ચરણમાં કેવું ઋણ તો આ cos 60 આવી ગયું cos 60 તો અહીંયા મૂકી દેશું આપણે માઈનસ કેમ માઈનસ મૂક્યું બેટા કારણ કે બીજા ચરણમાં છે cos π અહીંયા આવે -60 એટલે આમાં આવે એટલે બીજા ચરણમાં આવે તો ઇઝ ઇક્વલ ટુ -1 એટલે તમે cos 120 ની કિંમત આ બેમાંથી કોઈ પણ સ્વરૂપે લખો બેમાંથી કોઈ પણ સ્વરૂપે જવાબ તો -1 આવશે આ રીતે તમે કોઈ પણ વસ્તુ માટે વાપરી શકો આટલું વસ્તુ યાદ રાખવાનું પહેલા all stc ચરણમાં all stc ચરણમાં all stc બધા જ આમાં બધા જ sin ધન આમાં tan ધન અને આમાં cot ધન આ ખાસ જો આપણે કોઈ પણ ખૂણો હોય હા 90 નો હોય તેની કિંમત આપણને ખબર જ છે 90 નો હોય તેની કિંમત આપણને ખબર છે 90 કરતા વધારે કે ઓછો તો મગજમારી થાય 90 માટે આપણે કોઈ ટેન્શન જ નથી 90 કરતા વધારે કે ઓછો હોય તો મગજમારી થાય તો જોઈએ આપણે હજી એક કરાવ ઉપરનું પૂછીને આપણે એક બે બીજા જોઈ લઈએ ખાલી બરાબર ચોગો ખૂણો બોલો હવે આમાં જો cos આમ કે તમે 3π/2 પ્લસ થીટા તો 3π/2 π/2 કે 3π/2 સ્વરૂપ તો કયો કહેવાય π/2 જ કહેવાય સ્વરૂપ કયો કહેવાય π/2 તો આને કહેવાશે લખી નાખવાનું એટલે વિધેય આમ π/2 સ્વરૂપનો આવ્યો વિધેય કયા સ્વરૂપનો આવ્યો π/2 વિધેય કયા સ્વરૂપનો આવ્યો π/2 વિધેય કયા સ્વરૂપનો આવ્યો π/2 તો આપણે શું લખશું π/2 સ્વરૂપનો આવ્યો એટલે π/2 આવે એટલે વિધેય બદલાય જાય એટલે લખી નાખવાનું sin થીટા પહેલા એક લખવાનું π/2 તો વિધેય બદલાય cos નું sin ને પાછળ જે ખૂણો અહીંયા લખી નાખવાનો π/2 સ્વરૂપનું છે એટલે sin થીટા થાય પછી ચરણ જોવાનું ચલો આના પર ક્રિયા થઈ છે 3π/2 પ્લસ થીટા 3π/2 અહીંયા છે જો 3π/2 આ 3π/2 કહેવાય 3π/2 અહીંયા છે પ્લસ થીટા એટલે આપણે આમ જઈએ આમ ઉપર આવવાનું કારણ કે આમ જાય ખૂણો વધતો જાય પ્લસ એટલે આમ જવાનું માઈનસ એટલે આમ પાછા આવવાનું આમ જાવ તો ખૂણો વધતો જાય છે એટલે 3π/2 માં કઈ ખૂણો ઉમેરવાનો છે ઉમેર તો કયા ચરણમાં આવ્યો ચોથા ચરણમાં પણ ચોથા ચરણમાં cos કેવો ધન એટલે આ કિંમત તમારી જો sin એટલે પ્લસ આવી ગયો આ રીતે બને કોઈ પણ ગભરાવાનું નહીં દાખલા તરીકે તમને એમ કહી દે sin π/2 માઈનસ થીટા એમ આપ્યું હોય તો થીટામાં ગમે તે હોય એટલે હું થીટા લખું છું આ આપણો દર વખતે આવે એટલે મેં લખ્યું છે બીજે એવા આગળ આવશે તેનું ફેર નાખીશ પહેલું વિધેય π/2 એટલે વિધેય બદલાય એટલે સીધું વિધેય sin નું શું થઈ જાય cos પાછળ જે ખૂણો છે લખી નાખવાનો થીટાનો થીટા sin નું શું થઈ જાય cos પાછળ જે ખૂણો છે એમને એમ લખી નાખવાનો થીટા હા ચરણ જોવાનું ક્રિયા કોના પર થઈ છે sin પર π/2 એટલે અહીંયા
પાઈ બાય 2 માઇનસ થીટા એટલે આ બાજુ આવે. આ તો કઈ માઇનસ એટલે ઓછું કરો તો આ તો કઈ પહેલું ચરણ. તો પહેલા ચરણમાં તો 2 પ્લસ આ વસ્તુ થઈ. હા પાઈ બાય 2 માં ફાયદો એક બીજો છે. જો તમે sin પાઈ બાય 2 પ્લસ થીટા લઈ લો. પ્લસ થીટા લેવ તો શું થાય? ચલો પહેલા પાઈ બાય 2 છે. પાઈ બાય 2 છે એટલે sin નું શું થઈ જાય? cos. sin નું શું થઈ જાય? cos. પાછળ થીટા તો અહીંયા થીટા. કયો ચરણ આવે? ચરણ જો અહીંયા છે. અહીંયા છે. આમ જાવ તો સોરી પાઈ બાય 2 પ્લસ થીટા. એટલે આમાં આવ્યો કયો ચરણ આવ્યો? કયો ચરણ આવ્યો? બીજો. બીજામાં sin કેવો? ધન. અહીંયા ધન આવે. એટલે sin માં પાઈ બાય 2 માઈનસ થીટા કરો કે પાઈ બાય 2 પ્લસ થીટા કરો, બંનેમાં cos પ્લસ જ આવે. પહેલા બે ચરણમાં એ ધન છે એટલે. પણ આ જ વસ્તુ જો તમે cos માં કરો, ચલો cos માં કરો. cos પાઈ બાય 2 માઈનસ થીટા. પહેલા તો પાઈ બાય 2 આવ્યું એટલે cos નું સીધું લખી નાખવાનું sin. અહીંયા જે અહીંયા 2 થીટા હોય તો અહીંયા 2 થીટા. અહીંયા 2 થીટા છે એવું વિચારો તો અહીંયા શું લખી નાખવાનું? 2 થીટા. પાઈ બાય 2 તો cos નું sin. પાઈ બાય 2 તો cos નું sin. થીટા પાછળ લખી નાખવાનું. પાઈ બાય 2 માઈનસ થીટા. આના પર ક્રિયા થાય એટલે આને તેને પાઈ બાય 2 માઈનસ થીટા. પાઈ બાય 2 માઈનસ ઓછો કરો થીટા. તો અહીંયા આવ્યા તો આ તો પહેલું ચરણ આવ્યું. પહેલા ચરણમાં તો બધા હતા એટલે આ પ્લસ રહે. પણ આ જ વસ્તુ જો આમ હોય cos પાઈ બાય 2 પ્લસ 2 થીટા. એટલે પાઈ બાય 2 આવ્યું તો sin 2 થીટા લખી જ નાખવાનું. કેમ? cos નું sin. પાછળ જે ખૂણો છે એ ખૂણો. હવે પાઈ બાય 2 પ્લસ એટલે આ પાઈ બાય 2 પ્લસ એટલે પ્લસ કરો તો બીજા ચરણમાં આવી ગયા. બીજા ચરણમાં sin ધન. પણ આપણે તો કોના પર ક્રિયા કરી છે? આપણે તો આપણો સવાલ છે ને આપણો જવાબ છે. સવાલમાં કોણ છે? cos. બીજા ચરણમાં cos કેવો? માઈનસ. આ ધ્યાન રાખજો. ખબર છે બેટા? આ પાઈ બાય 2 ના હવે એક બે પાઈ ના જોઈ લઈએ આપણે. એક બે પાઈ ના જોઈ લઈએ. એક જ મિનિટ. એટલે કે તમને ખબર પડે. તમે બધા હોશિયાર જ છો. પાઈ નું જોવાનું છે આપણે. પાઈ નું તો sin એમ લખેલું પાઈ માઈનસ થીટા. પહેલો મુદ્દો હું શું બોલ્યો? પાઈ આવે પાઈ તો વિધેય નો બદલાય. તો sin નું શું કરી નાખવાનું? વિધેય નો બદલાય તો sin થીટા જેવી. પાઈ માં વિધેય નો બદલાય sin થીટા જેવી. પણ પાઈ માઈનસ થીટા એટલે આ પાઈ થયું. માઈનસ થીટા કયા ચરણમાં? બીજા. આ સવાલ ના જવાબ. સવાલમાં કોણ છે? sin. sin તો બીજા ચરણમાં કારણ કે પાઈ માઈનસ થીટા આ પાઈ માઈનસ થીટા તો ઉપર આવી ગયું તો કેવું થઈ જાય? ધન. પ્લસ આવે. પણ એ જ વસ્તુ આમ આવે. sin પાઈ પ્લસ થીટા હોય તો પહેલા પાઈ છે. પાઈ સ્વરૂપમાં હોય તો વિધેય નો બદલે એટલે sin થીટા આવી ગયું. આના નિયમોમાં ન પડવાનો. યાદ રાખવાનું. નિયમો તમારા મેથ્સમાં આવશે. નિયમો પર સર્ચ ચલાવશે બધું સમજાવશે. છેલ્લે તમે યાદ તો આ જ રાખશો. ચલો પાઈ પ્લસ થીટા. પ્લસ થીટા એટલે કયા ચરણમાં આવી ગયું? ત્રીજા ચરણમાં જો આવ્યું. ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણમાં તો tan ધન બાકીના બે ઋણ. જવાબ બદલાઈ ગયો. આ વસ્તુ મેન છે. આનો મીનિંગ ખબર પડ્યો કે sin જો સમજાવો પાઈ પ્લસ 30 હોય. પાઈ પ્લસ 30 એટલે કેટલા થાય? પાઈ એટલે 180 પ્લસ 30. 30 એટલે 210 એમ વિચારો. sin 210 હોય અને sin 180 માંથી 250 હોય. આ બે વસ્તુ છે. આનો મતલબ આમ થાય. sin 210 છે તો sin 210 એટલે કેટલા? 180 પ્લસ 30 થાય. જોજો ભૂલ હોય તો કહી દેવાનું. 180 પ્લસ 30. 180 પ્લસ 30 તો આ કેટલા થાય? sin
એટલે પાઈ પ્લસ થીટા તો એ તમે સમજો આ પાઈ કહેવાય પ્લસ થીટા તો sin 30 કયા ચલણમાં છે આ કયા ચલણમાં છે નીચે છે 180 પ્લસ થીટા એટલે આવ્યું પાઈ પ્લસ થીટા માઈનસ sin થીટા આવે એટલે આ માઈનસ sin 30 આવે તો માઈનસ sin 30 તો માઈનસ 1/2 120 ની 210 ની કિંમત 1/2 માઈનસ થાય તો 150 છે 150 એટલે શું થાય બેટા sin sin 150 ધ્યાન રાખજો તો sin 150 એટલે શું થશે બોલો sin 180 માઈનસ 30 થાય 180 માઈનસ 30 થાય તો કરો ચલો sin 100 sin છે 180 એટલે પાઈ આવ્યો તો sin 30 કરી નાખવાનો પાઈ આવ્યો 180 એટલે પાઈ ખબર પડી ગઈ 180 એટલે પાઈ થયું એમાંથી 30 બાદ કર્યો પણ પાઈ આવ્યો એટલે વિધેય બદલાય નહીં એમને એમ sin લખી નાખ્યો 30 ના 30 180 માઈનસ થીટા તો કયા ચલણમાં આવ્યો ઉપર જો બીજા ચલણમાં તો sin કેવો પ્લસ 1/2 આવ્યું હવે આ 150 છે આ કેટલા છે 150 એને આપણે એક કામ કરીએ અમુક છોકરાને એમ થશે આને બીજી રીતે લખાવો ને પાઈના સ્વરૂપમાં આ પછી તમારું લોજિક હોવું જોઈએ નિયમો આટલા સાચવવાના છે હવે આને મારે ફેરવવું હોય જો એને બાજુમાં લખું છું sin 150 છે માં દીકરા sin 150 તો આમ લખી શકીએ આપણે sin 90 + 60 90 + 60 90 + 60 90 એટલે ખબર પડજો π/2 π/2 આવે તો વિધેય બદલાઈ જાય cos π/2 આવે તો વિધેય તરત શું થઈ જાય બદલાઈ જાય આ વસ્તુ સમજવાનું છે બેટા π/2 આવે આ sin નો cos એટલે sin π/2 આવ્યો એટલે cos 60 લખી નાખવાનું પ્લસ માઈનસ થી ઉતાવળ નહીં કરો પહેલા π/2 આવ્યો એટલે sin નો cos અને ખૂણો એમને એમ લખી દેવાનો પહેલા sin 90 હોય તો cos કરી નાખવાનું ખૂણો એમને એમ લખી નાખો હવે 90 + 60 90 એટલે આ +60 એટલે આ બીજા ચલમાં sin સવાલ જવાબ તો સવાલ કેવો છે sin કેવો છે ધન એટલે આ ધન આવે તો જવાબ જો આવી ગયો 1/2 આવે હા પણ પેલા 0 30 45 60 90 એની કિંમત એ ત્રણે યાદ હોવી જોઈએ તો આ સ્પીડમાં આ રીતે તમે કોઈ પણ ખૂણો પેલા 6 પરથી પેલા ઉપરના મેં તમને શરૂઆતમાં જો એના પરથી તમે કોઈ પણ ખૂણો મેળવી શકો કોઈ પણ ખૂણો એટલે આ કરે બસ આમાં ફેરવી દેવાનું π/2 અથવા મોટો ખૂણો હોય તો 3π/2 ના સ્વરૂપમાં ફેરવવાનો બોલું કે ખબર પડે છે ચલો જય શ્રી કૃષ્ણ